તો આ તરફ અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જે અમદાવાદમાં ચંદોળા ડિમોલેશન મામલે સીપીનું નિવેદન સામે આવ્યું છે। તમામ વિસ્તારનું આજે નિરીક્ષણ કરવામાં આવ્યું છે। ચંદોળાથી 180 જેટલા બાંગ્લાદેશીઓને પણ પકડવામાં આવ્યા। એવું છે કે પહેલા પણ જે મેં કીધું કે 95 બાંગ્લાદેશીઓ 2009 માંથી પકડ્યા હતા। ખાસા ડિમોલિશન થયા। એમાં 329 ડ્વેલિંગ્સ છે, જેમાં 1800 થી ઉપર લોકો રહેતા હતા। એમાં એક મદરસા અને એક સ્કૂલ, એ પણ બધા ડિમોલિશ 2009 માં થયા હતા। એમાં રેકોર્ડ જોયા ત્યારે હું જ અહીંયા સ્પેશિયલ બ્રાન્ચમાં હતો અને અત્યારે પણ ખાસા ડિમોલિશન બહુ મોટા પાયે થયા છે। એ ડિમોલિશન કર્યા પછી એ લોકો ફરી આવીને ફરી નહીં બનાવે એ માટે પણ કોર્પોરેશન તરફથી કદાચ રેલિંગ અને એની કાર્યવાહી પણ કરવામાં આવશે। આ જે બાંગ્લાદેશીઓ જે પકડવામાં આવે છે એનો એક પ્રોસિજર હોય છે। એમાં જુદી જુદી ઇન્ટેલિજન્સ એજન્સીઝ, જેમાં સેન્ટ્રલ ઇન્ટેલિજન્સની એજન્સી આપણી આઈવી છે, રો છે, બીજા આર્મીની ઇન્ટેલિજન્સ છે, એરફોર્સ, નેવી, ઇન્કમટેક્સની ઇન્ટેલિજન્સ છે, ઘણી બધી ઇન્ટેલિજન્સ એજન્સીઓ એ લોકોને ઇન્ટેરોગેટ કરે છે। પછી ઇન્ટેરોગેશન પછી આપણે અહીંયા ગુજરાત સરકારમાં પ્રપોઝલ મોકલીએ, ફરી દિલ્હી મોકલીએ, ફરી ડિપોર્ટેશનની કાર્યવાહીનો ઓર્ડર ત્યાંથી થાય છે। ઠીક છે। अपने ही चंडोला तालाब में बांग्लादेशियों के विरुद्ध जो ऑपरेशन चलाया उसमें तो चंदोड़ा डिमोलेशन मामले सीपीए निवेदन आप्યું છે। તમામ વિસ્તારોનું નિરીક્ષણ કરાયું છે। ચંદોડાથી લગભગ 180 બાંગ્લાદેશીઓને પણ પકડી પાડવામાં આવ્યું છે, તો સાથે જ વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે। તો બીજી તરફ ફેઝ 1 નું ડિમોલેશન પણ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે। ગેરકાયદેસર કબજો કરી અને ઘૂસણખોરી કરનારા સામે પણ હવે આગળની કાર્યવાહી થશે। અમદાવાદમાં સૌથી મોટું આ મેગા ડિમોલેશન કામગીરી જે કરવામાં આવી તેને લઈને સીપીએ નિવેદન આપ્યું।